વેકેશન પૂરું થઈ ગયું હે ને? હા, વેકેશન પૂરું થઈ ગયું. બહુ રમી લીધું, બહુ જલસા કરી લીધા, બહુ આરામ કરી લીધો. થઈ જાવ તૈયાર પાછા. હાલો, યુદ્ધ મેદાન રાહે છે વીરો. પહેરી લો બખ્તર, ઉઠાવી લો દખ્તર અને લઈ લો હાથમાં પેન ચોપડા. કેમ? કારણ કે વેકેશન થઈ ગયું છે પૂરું. સૌથી પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું ધોરણ 6 માં હાર્દિક 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 સ્વાગત છે. હું છું દિવ્યેશ ગાડિયા અને મારી પરિવાર, મારી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ વતી આપ સર્વનું ધોરણ 6 માં હાર્દિક 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 સ્વાગત કરું છું. અને લાવ્યો છું તમારી માટે અંગ્રેજી વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ. જી હા, નવું ધોરણ છે, નવું પુસ્તક છે, પણ વહાલા વિદ્યાર્થી મિત્રો જગ્યા ઈ જ છે, વિશ્વાસ ઈ જ છે, શિક્ષક ઈ જ છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેની અંદર આજે આપણે ભણીશું પહેલું યુનિટ, હેલ્થ ઇઝ વેલ્થ. તો ચાલો કરીએ શરૂઆત ભણવાની. સૌથી પહેલા તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ જે આ વોટ્સએપ લિંક છે ને, આ યુટ્યુબની લિંક તમારા બધા મિત્રોમાં વોટ્સએપ કરી દેવાની છે, તમારા બધા મિત્રોને શેર કરી દેવાની છે, જેનાથી બધા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ શકે અને સારામાં સારો અભ્યાસ કરી શકે. અને હા, ચાલો એક ખાસ વાત કહું બીજી, બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ તમારા માટે ઓનલાઈન એજ્યુકેશનનું અપગ્રેડેડ વર્ઝન એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. અત્યાર સુધી આપણે યુટ્યુબમાં તો ઘણા બધા વિડીયો લઈ ગયા, યુટ્યુબમાં તો આપણે ઘણું બધું શિક્ષણ આપ્યું, પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ આપણી એપ્લિકેશનની એક બેચ છે, જેની અંદર આપણે ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ, ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. તો જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય, તમામે તમામ વિષયનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય, એક્ઝામ સમયે પરીક્ષાના પેપર સોલ્યુશન મેળવવા હોય, સ્વઅધ્યયન પોથીનો સોલ્યુશન જોતા હોય, સ્વાધ્યાય પોથીનો સોલ્યુશન જોતા હોય, યુનિટ ટેસ્ટ જોતી હોય, તો વહાલા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું જરૂરી છે. તો જેટલા વિદ્યાર્થી મિત્રોને અત્યારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું છે, અત્યારે જ આપણો મોબાઈલ નંબર 70 46 22 22 54 હું સ્ક્રીન ઉપર લખી આપું છું તમને. આ નંબર ઉપર સંપર્ક કરીને તમે જે છે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ યુનિટ નંબર 1, હેલ્થ ઇઝ વેલ્થ. અને શરૂઆત થઈ છે એક નાનકડી એવી મજેદાર પોયમથી. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ કરો, ગાઓ અને મજા માણો. તો ચાલો ગાઈએ, ગાતા જઈએ, ભાષાંતર જોતા જઈએ, આનંદ મેળવતા જઈએ. શું કહે છે? હેલ્થી ફૂડ ઇઝ ગુડ. કે ભાઈ હેલ્થી ફૂડ હોય એ સૌથી સારું કહેવાય, હેલ્થી ફૂડ એ બેસ્ટ ફૂડ છે. તો ચાલો શીખીએ. હવે જો અહીં આપણને પોયમ આપી છે, પોયમની સમજૂતી માટે મેં ભાષાંતર આ બાજુ લખ્યું છે, સાથે સાથે આમ કહેવાય કે જોવાની મજા આવે એટલા માટે ચિત્રો પણ સરસ મજાના જે છે તમારા માટે તૈયાર કર્યા છે. ઓકે, ચાલો. હેલ્થી ફૂડ વુ આર યુ પૂછે છે કે ભાઈ હેલ્થી ફૂડ એટલે કે તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત ખોરાક, સારો ખોરાક, તમે કોણ છો? તો સારો ખોરાક જવાબ આપે છે, આઈ એમ ધ વન, કે હું ઈ છું. કે હું ઈ છું કે ધેટ ઇઝ ગુડ ફોર યુ, કે જે તારા માટે સારું છે, કે હું ઈ ખોરાક છું કે જે તારા માટે સારો છે. આઈ મેક યુ ગ્રો, હું તને વિકસાવું છું, હું તને મોટો કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, તને ઊંચો અને મજબૂત બનાવું છું. હું તને મોટો કરું છું, હું તને ઉછેરું છું, હું તને ઊંચો અને મજબૂત બનાવું છું, તાકાતવર બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ તને હું ઉર્જા આપું છું. તો ચાલો બીજો સ્ટાન્ઝા શું કહે છે? જંક ફૂડ વુ આર યુ, કે ખરાબ ખોરાક, તમે કોણ છો? તો જંક ફૂડ જવાબ આપે છે, આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ, કે હું એ ખોરાક છું કે જે તારા માટે ખરાબ છે. બરોબર, હું એ ખોરાક છું કે જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક, હું તને નબળો બનાવું છું. એન્ડ વેરી સિક, અને બહુ જ બીમાર બનાવું છું. હું તને નબળો બનાવું છું, અતિશય બીમાર બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તું લેઝી બની જાશો, તું આળસુ બની જાશો, પણ તું બહુ ક્વિક એટલે કે ઝડપી બનતો નથી. રેડી? જંક ફૂડ શું બનાવે? આપણને ખબર છે, જે હેલ્થી ફૂડ હોય, મમ્મીએ બનાવેલી રોટલી, શાક, દાળ, ભાત, છાશ, પાપડ, સલાડ, જીવતા જીવત સ્વર્ગ હો ભાઈ. હા, હેલ્થી પણ હોય, શરીર માટે પણ સારું હોય ને ભાવે પણ ખરા. જે જંક ફૂડ છે ને એ જંક ફૂડ ભાવે ખરા, પણ હેલ્થી ન હોય, પોષક તત્વો ન હોય, શરીર માટે સારા ન હોય. પછી આમ ખાધા પછી પેટમાં ગડબડ થાય, એસિડિટી થાય, આમાં ઓડકાર આવ્યા કરે, ઉલટી થાય, એવું બધું થાય. તો બસ એવું છે.
જંક ફૂડમાં અને સારા ફૂડમાં આ ફરક છે. ઓકે, ચાલો વધીએ આગળ. શું કહે છે? ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. પોયમમાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો જાણવાના છે. તો મૂળનું પ્રાસ થાય છે ફૂડ અથવા ગુડ સાથે. ફોલ માટે છે ટોલ અને ઓલ. રોંગ માટે સ્ટ્રોંગ, લોંગ અને થીક માટે આવશે, ટીક માટે આવશે ક્વિક અને સિક. ઓકે, જેનું ઉચ્ચારણ સરખું હોય, જેના પ્રાસ સરખા હોય એને કહેવાય છે શું? રાઇમિંગ વર્ડ્સ, કે જેના ઉચ્ચારણ કેવા હોય છે? સરખા હોય છે. ચાલો આગળ વધીએ. આગળ હું કહે છે? લિસન ટુ ધ સ્ટોરી, ઇટ્સ અ સ્ટોરી ટાઈમ. ચાલો વાર્તાનો સમય આવી ચૂક્યો છે, સ્ટોરીનો સમય આવી ચૂક્યો છે. ચાલો સ્ટોરી માટે તૈયાર થઈ જાજો. સ્ટોરી આપણે ભણવાની છે. હવે જો સ્ટોરી છે ને તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તમે જાણો છો, એકચ્યુઅલી તમને ખબર જ છે કે જે સ્ટોરી હોય ને એ સ્ટોરીમાંથી આપણે પેરેગ્રાફવાળા સવાલ જ પૂછે, ખાલી જગ્યા પૂછે, ખરા ખોટા પૂછે. આવું બધું સ્ટોરીમાંથી પૂછતા હોય છે. તો સ્ટોરી યાદ રાખવી જરૂરી છે. તો જો અહીંયા તમને સ્ટોરી તમને આપી છે, સ્ટોરીની સમજૂતી માટે ભાષાંતર આપેલું છે, અને સ્ટોરીને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે મેં અહીંયા સરસ મજાના ચિત્રો પણ આપેલા છે. ને હા, બીજી એક ખાસ વાત, અત્યારે આ વિડીયો તમે યુટ્યુબમાં જોઈ રહ્યા છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આનથી પણ વધારે વિશેષ, આનથી પણ વધારે આકર્ષક, આનથી પણ વધારે સારામાં સારી પ્રેઝન્ટેશનવાળા વિડીયો આપણી એપ્લિકેશનમાં એટલે કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મુકાઈ ચૂક્યા છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીને યુટ્યુબ કરતાં કંઈક વધારે, કંઈક વિશેષ મળે છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાણા, અત્યારે જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર આપ્યો છે 70 46 22 22 54. એમાં તમે સંપર્ક કરી શકો છો. અને હજી એક ખાસ વાત, અત્યારે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને કાંઈ પણ માહિતી જોતી હોય, કાંઈ પણ શૈક્ષણિક બાબતમાં કાંઈ પણ તકલીફ હોય, મોબાઈલ નંબર યાદ રાખજો 70 46 22 22 54. ગમે ત્યારે સંપર્ક કરજો. તો ચાલો સ્ટોરી ભણીએ. હાલો. રાધા અ સ્કૂલ ગર્લ. રાધા એક સ્કૂલે જતી નાનકડી એવી છોકરી છે, નાનકડી એવી ઢીંગલી છે. વોઝ સિટિંગ સેડલી. એ સેડ બેઠી હતી, ઉદાસ થઈને બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. ફોરગોટ એટલે શું થાય? ભૂલી જવું. એ પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. અને જસ્ટ ધેન, અને ત્યારે જ અ ફેરી અપિયર્ડ. અ ફેરી એટલે થાય છે એક પરી. એક પરી જે છે પ્રકટ થાય છે, એક પરી દેખાય છે. અરે યાર, બિચારી રાધા હે ઢીંગલી, જો ને કેવું સ્કૂલનો સૌથી બેસ્ટ ટાઈમ કયો? વિદ્યાર્થીઓને સ્કૂલ છે ને બે સમય બહુ ગમે. ક્યારે ખબર? એક તો રવિવારે કારણ કે સ્કૂલ બંધ હોય, અને બીજું રિસેસમાં, રિસેસ ટાઈમે. અને રિસેસમાં તો સૌથી મેઇન વસ્તુ શું છે? લંચ બોક્સ. એ લંચ બોક્સ નથી હોતું, ખરેખર જાદુઈ પિટારો હોય છે. અને જેના ઘરેથી લંચ બોક્સ એઝ અ સરપ્રાઈઝ પેક કરવામાં આવતું હોય, એના માટે તો 100% એ જાદુઈ પિટારા સમાન જ છે. સવારમાં મમ્મીએ શું નાસ્તામાં આપ્યું હશે ને ખબર ન હોય, આપણને કાંઈ આઈડિયા ન હોય. એટલે મમ્મીએ છે ને નાસ્તામાં કંઈક નાખી દીધું હોય, અને આપણે વિચારતા હોય નાસ્તામાં શું હશે. જેવી રિસેસ પડે એટલે આપણે જે છે ક્રમશઃ લાઈન પ્રમાણે ક્લાસમાંથી નીકળીને પ્લેગ્રાઉન્ડમાં જઈને બેસીએ, અને ત્યાં આપણે નાસ્તાનો ડબ્બો ઓપન કરીએ. અંદરથી આલુ પરોઠા, રોટલી, ભાખરી, જે વ્યંજનો, જે વાનગીઓ નીકળે એટલે મજા આવી જાય. હે ને? સ્વર્ગ, બાળકો માટેનું સ્વર્ગ. પણ બિચારી રાધા નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. ચાલો શું થાય છે આગળ? હવે રાધા ને પરી વચ્ચે વાતચીત ચાલે છે. રાધા કહે છે, રાધા સરપ્રાઈઝ થઈ જાય છે ટુ સી ધ ફેરી. પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાવ, અ ફેરી, કે વાહ, એક પરી. પરી કહે છે, યસ આઈ એમ, હા હું જ પરી છું. વાય આર યુ સેડ, તું કેમ ઉદાસ છો? તો રાધા કહે છે, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે મારું લંચ બોક્સ નથી. તો ફેરી જે છે શું કરે છે? પરી વેવડ હર મેજિક વેન્ડ. એની મેજિક વેન્ડ એટલે થાય જાદુઈ છડી. વેવ એટલે થાય આમ હલાવી. પોતાની જાદુઈ છડીને આમ ફેરવે છે, ઘુમાવે છે. એન્ડ સડનલી, અચાનક જ 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ. 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બા પ્રકટ થાય છે. બિચારી રાધા એક ડબ્બો ભૂલી ગઈ હતી, અને પરીએ એને 5 ડબ્બા આપ્યા. બોલો, ઇન ફ્રન્ટ ઓફ રાધા સામે 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બા જે છે પ્રકટ થઈ જાય છે. રાધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વોટ આર ધીસ? આ શું છે? તો પરી કહે છે, ધીસ આર સ્નેક્સ ફોર યુ. આ તારા માટે નાસ્તા છે બધાય. રાધા કહે છે, આઈ એમ વેરી હંગ્રી. મને તો બહુ ભૂખ લાગી છે. તો પરી શું કહે છે એને ખબર છે?
eagerly, ઉત્સાહથી જે છે opened the first box. અને પરી જે છે, સોરી પરી નહીં, રાધા જે છે ઉત્સાહથી પહેલો ડબ્બો ખોલે છે અને અંદરથી શું નીકળે છે ખબર છે? ગાજર, કેરેટ્સ. આઈ ડોન્ટ લાઈક ધેમ. ગાજર મને નથી ભાવતા, લે. આઈ વોન્ટ પિઝા. મારે પિઝા ખાવા છે. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? હું ગાજર શું કામ ખાઉં? વાય એટલે કે શા માટે? શા માટે મારે ગાજર ખાવા જોઈએ? મારે તો પિઝા ખાવા છે. બિચારી રાધા જે છે, બિચારી નાનકડી પરી મોટી પરીને ફરિયાદ કરે છે. તો પરી શું કહે છે? કેરેટ્સ હેવ વિટામિન એ. ગાજરમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈસ શાર્પર. એ તારી આંખોને વધારે તીક્ષ્ણ બનાવશે, એ તારી આંખોને વધારે મજબૂત બનાવે છે. તો રાધા જે છે સાઈડ નિશાસો નાખે છે. નિરાશા આવે ને, પિઝા ખાવા તને ગાજર મળે, કેવું લાગે? નિરાશ થઈ જાય છે. એન્ડ ઓપનડ ધ સેકન્ડ બોક્સ. અને પછી બીજું બોક્સ ખોલે છે. તો રાધા સ્પિનિચ, પાલક, બીજા નાસ્તાના ડબ્બામાંથી પાલક નીકળી. અરે પરી કહે છે યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ. આ પાલક તને સ્ટ્રોંગ બનાવે છે, તને મજબૂત બનાવે છે. એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. અને તને બહુ બધી શક્તિ આપે છે, તને બહુ બધી ઉર્જા આપે છે. તો રાધા ફ્રાઉન્ડ. ફ્રાઉન્ડ એટલે શું થાય ખબર છે? આમ આ ભવા ચડવા, એને ગમતું નથી, એમ પાલક એને ન ગમે. તો રાધા કહે છે આઈ વોન્ટ બર્ગર્સ. મારે બર્ગર જોઈએ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? ત્રીજા બોક્સમાં શું છે? તો પરી કહે છે એપલ્સ. એપલ્સ છે, સફરજન છે. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. ટમી એટલે પેટ, હેપી એટલે ખુશ. કે એપલ્સ એટલે કે સફરજનમાં ફાઈબર્સ હોય છે કે જે તારા પેટને ખુશ રાખે છે. હવે રાધા જે છે ઓપન ધ ફોર્થ બોક્સ. રાધા ચોથો ડબ્બો ખોલે છે. એન્ડ ગ્રાઉન્ડેડ એટલે કે બૂમ પાડી ઉઠે છે, હે ઓ નો, બીન્સ, એ નહીં, કઠોળ. પરી કહે છે હા યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. કે કઠોળ તારા મસલ્સને, તારા સ્નાયુઓને વધારે સ્ટ્રોંગ બનાવે છે, વધારે મજબૂત બનાવે છે. ફાઇનલી હવે છેલ્લે પાંચમો ડબ્બો વધ્યો તો રેડી. ફાઇનલી રાધા, ફાઇનલી એટલે કે છેવટે, અંતે, લાસ્ટમાં રાધા ઓપન કરે છે લાસ્ટ બોક્સ. રાધા છેલ્લું બોક્સ ઓપન કરે છે અને એમાંથી શું નીકળે છે ખબર છે? ઓરેન્જીસ, નારંગી. વિચાર કરો એક મિનિટ. રાધાએ પહેલો ડબ્બો ખોલ્યો, રેડી, બરોબર? પહેલો ડબ્બો ખોલ્યો, ગાજર નીકળ્યા. બીજા ડબ્બામાંથી પાલક નીકળ્યા. ત્રીજા ડબ્બામાંથી અનાજ, ઓલા કઠોળ નીકળ્યા. ચોથા ડબ્બામાંથી સફરજન, હે ને પાંચમા ડબ્બામાંથી સંતરા, ઓરેન્જ. રાધાને જો રાધાને મોઢું કેવું થઈ ગયું? ખાઈને એવું આપણે મમ્મીને કહી, મમ્મી મંચુરિયન બનાવો ને, કે પપ્પાને કેમ લઈ આવી દઈ, મારે પિઝા ખાવા છે, મારે બર્ગર ખાવા છે, મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે, મારે હોટડોગ ખાવા છે, પાસ્તા ખાવા છે. મોઢામાં પાણી આવી ગયું છે કા? આપણે ઘરે એવું કે મારે બધું ખાવું છે, લઈ થોડા દે, નહીં ખાવાનું કાંઈ એવો ખી જાય, હે ને? પણ ભાવે એનું શું કરવું? એ જ ભાવે. તો પરીને એમ જ છે ને, પરીને સૂપ, નૂડલ્સ, જો ને પિઝા, બર્ગર એવું બધું ખાવું છે. અને પરી એને પાલક ને સંતરાન, સફરજન એવું બધું આપે છે. એમ કાંઈ હાલતા હશે? હે? તો પરી જે છે શું કહે છે? ઓરેન્જીસ હેવ વિટામિન સી. સંતરામાં, નારંગીમાં વિટામિન સી હોય છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. જે તને બીમાર થવાથી બચાવે છે. રાધા પાઉટેડ. રાધા બૂમ પાડી ઉઠે છે, કે છે બટ આઈ વોન્ટ નૂડલ્સ. પણ મારે નૂડલ્સ ખાવા છે, આ બર્ગર્સ ખાવા છે, પિઝા ખાવા છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? બ્રિંગ એટલે લાવવું. બ્રિંગ એટલે શું થાય? લાવવું. કે તમે એવું કેમ નથી લાવતા કાંઈ એમ? તો પરી શું કહે છે? ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. કે એ ખોરાક છે ને એ તારી બોડીને વીક કરે છે, નબળા પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ. કે ફળો, શાકભાજી, પછી કઠોળ અને જે આ ગ્રેઇન્સ એટલે કે અનાજ છે એ વધારે હેલ્થીયર છે. એ વધારે હેલ્થીયર છે, સ્વાસ્થ્ય માટે સારા છે. બરોબર? તો રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધા એક ક્ષણ માટે, થોડીક વાર માટે વિચાર કરે છે. રાધા કહે છે ઓકે આઈ વિલ ઈટ ધેમ. ઓકે, હું ઈ ખાઈ લઈશ. બરોબર છે, કાંઈ નહીં, તમે લાવ્યા છો, 5 ડબ્બા લાવ્યા છો, કાંઈ નહીં, હાલો હું ખાઈ લઈશ, બસ. બટ કેન આઈ હેવ અ પિઝા સમટાઈમ્સ?
સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. મને ક્યારેક ક્યારેક પિઝા ખાવા દો ને, હું ક્યારેક ક્યારેક ખાવ. તો ધ ફેરી સ્માઇલ્ડ, પરી સ્માઇલ કરે છે. વિંકડ, વિંકડ એટલે આંખ મારે છે, એક આંખ બંધ કરે છે. અને ફ્લુ ઇનટુ એર, હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર, રાધા ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે ને અટકાવવાનો, પણ બિચાર નથી થતી. રાધા રેન આફ્ટર હર, રાધાની પાછળ પાછળ દોડે છે. એન્ડ ફેલ ઓફ, અને પડી જાય છે, પથારીમાંથી પડી જાય છે. હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મુમેન્ટ, અને એક ક્ષણે જે છે એની આંખો ખુલી જાય છે. ઓ રાધા હસતા હસતા કહે છે, ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી, ઓ આ તો ખાલી એક સપનું હતું, આ તો ખાલી એક સપનું છે. મતલબ રાધા ખરેખર ડબ્બો ભૂલી હતી નહીં, રાધાને ખરેખર પરી દેખાણી હતી નહીં, ઈ પરી ખરેખર 5 ડબ્બા લાવી નહીં. રાધા ખુશ થઈ જાય છે. બરોબર, ચાલો. પણ આપણે શું શીખવા મળ્યું આ કહાનીમાંથી? કહાનીમાંથી શીખવા એ મળ્યું કે જે જંક ફૂડ છે, જે ખરાબ ખોરાક છે, એ આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર ખરાબ છે. એ ખાલી આપણા મોઢાને, આપણા જીભને સ્વાદ આપે. બરોબર, હા એ સ્વાદ પણ નડે, હા એ સ્વાદ મોઢાને જીભને પણ નડે જ છે, પણ તો એ ખાલી સ્વાદ આપે ને એટલે આપણને ભાવે ખરા. પેટને બિલકુલ પસંદ નથી, શરીરને બિલકુલ પસંદ નથી વસ્તુ. ચાલો, હવે આગળ છે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ, હેલ્થી ઓર અનહેલ્થી. કે ચાલો હવે તમારે જણાવવાનું છે કે પરી જે છે આ ખોરાક વિશે શું કહેશે, હેલ્થી કહેશે કે અનહેલ્થી. ચલો સૌથી પહેલું આપણું ગુજરાતી ભાણું, હા હા હા, જો ખરેખર મારા માટે છે ને, મારા માટે એમ કહેવાય કે 7 પકવાન એક તરફ, બધા વ્યંજન એક તરફ, બધી વાનગી એક તરફ, અને આ થાળી એક તરફ. બરોબર, રોટલી, શાક, દાળ ભાત, રાયતું, અથાણું, થોડુંક એવું સલાડ, બાજુમાં 1 ગ્લાસ છાશ આ મિસિંગ છે. બરોબર છે, અને એટલું ખાધા પછી 1 કલાકની ઊંઘ. હા, એટલે એટલું જરૂરી છે મારા માટે. એટલું મળી જાય ને, ધ બેસ્ટ ડે, સૌથી સારો દિવસ, મજા જ આવી જાય, આનંદ આનંદ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય, પરમ આનંદ થઈ જાય. બોલો, હે આ હેલ્થી જ કહેવાય ને, હેલ્થી છે. શું છે આ હેલ્થી? આ પોહા, પૌવા, પૌવા છે, ખીચડી છે, પૌવા જેવું લાગે છે, સુપર હેલ્થી, હળવો નાસ્તો. ઓહો, ભાવે ખરા પણ અનહેલ્થી છે. ત્યારબાદ હાલો, ઓહો પૂંછડી વાળા મગ, માય ફેવરેટ સ્પાઉટ્સ, આને સ્પાઉટ્સ કહેવાય. બરોબર, કઠોળ છે એક પ્રકારનું, મગ છે, મગને ફણગેવી નાખ્યા છે, અને હું આને પૂંછડી વાળા મગ કહું છું. બરોબર, મારા ફેવરેટ છે. સાથે ચટણી મીઠું નાખીને લીંબુ નીચવીને જે ખાવાની મજા આવે, આહા, સુપર હેલ્થી. ડોનટ બિલકુલ હેલ્થી નથી. ઓ ફળો, ફ્રૂટ્સ મજા જ આવ્યા કરે, હેલ્થી. હા, દાળ ભાત, ઓ સુપર હેલ્થી. ઓ ભાઈ, પિઝા નહીં, હેલ્થી નથી, અનહેલ્થી છે. સેન્ડવિચીસ આ પણ અનહેલ્થી છે. રેડી? ચાલો આગળ વધીએ આપણે. મેચ ધ કરેક્ટ પેર્સ વિથ એ વિથ બી, એ સાથે બી નું જોડકું જોડો. ચાલો જોડી નાખીએ. ઓરેન્જીસ, તો ઓરેન્જીસમાં શું હોય? ઓરેન્જીસમાં હોય વિટામિન સી, હોય ને? યસ, વિટામિન સી આવશે. બીન્સ, અનાજ જે છે, કઠોળ, કઠોળમાં શું હોય? તો કઠોળમાં હોય છે જે તમને સ્ટ્રોંગ બનાવે છે. એપલ્સ, તો એપલ્સમાં ફાઈબર હોય. શું હોય? ફાઈબર્સ. યસ, ફાઈબર હોય છે. ઓપ્શન બી. સ્પિનિચ, તો સ્પિનિચ જે છે એ તમને સ્ટ્રોંગ બનાવે છે. ઓપ્શન ઈ આવશે. અને ત્યારબાદ કેરટ્સ એટલે કે ગાજર, ગાજરમાં હોય છે વિટામિન એ. પરફેક્ટ. ચાલો આગળ વધીએ. રીડિંગ, ચાલો હાલો હજી એક ફરીવાર જે છે આપણને એક નાનકડી એવી પોએમ આપી છે, પણ જસ્ટ ફોર રીડિંગ છે. આ ખાલી વાંચન માટે છે, પણ તોય વાંચનની સાથે સાથે ભાષાંતર હું તમારા માટે કરતો જાઉં છું. ચાલો. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. ઇન અ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, કે લીલા મેદાનમાં, લીલા બગીચામાં ચમકતા, લીલા તેજસ્વી બગીચામાં ફળો અને શાકભાજી જે છે એ આનંદ છે. એક આનંદમય ભેટ છે આપણા માટે. બરોબર, કે લીલા બગીચામાં, લીલો બગીચો એટલે હું ખબર છે, આ પૃથ્વીની વાત કરે છે, કે આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર છે ને, આ તેજસ્વી બ્રાઇટ લીલી ધરતી ઉપર ફળો અને શાકભાજી આપણા માટે એક આનંદમય ભેટ સમાન છે. કેરેટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ, અ હેલ્થી સ્નેક્સ કાન્ટ બી બીટ. ગાજર હોય, સંતરા હોય, ક્રિસ્પી એન્ડ સ્વીટ, કે જે ક્રિસ્પી હોય અને સ્વીટ પણ હોય, ગળા પણ હોય. બરોબર, તાજા અને મીઠા હોય, એ હેલ્થી સ્નેક્સ છે. એ
આપણા માટે સ્વાસ્થ્ય માટે સારો એવો નાસ્તો છે, કેન બી બીટ, જેની કોઈ તુલના નથી, જેની કોઈ સરખામણી કરી શકે નહીં. ત્યારબાદ છે મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ. ઉનાળાની ટ્રીટ, મિજબાની, પાર્ટી જેને કહી શકાય. ઉનાળાની પાર્ટી એટલે શું ખબર છે? જ્યુસી જ્યુસી મેંગો. ઉનાળો આવે અને કેરી વગર ઉનાળો એટલે ધારી પણ ન શકાય. બરોબર છે? ઉનાળાની કાળઝાળ ગરમીમાં હૃદયને ઠંડક આપે ને એનું કામ કેરીનું છે. ફળોનો રાજા થોડો અમથા કહેવાય છે. તો જ્યુસી જ્યુસી મેંગો જે છે એ ઉનાળાની ટ્રીટ છે, ઉનાળાની પાર્ટી છે. સેવરિંગ ધ ટેસ્ટ, એ સ્વાદને આનંદ માણવો. જો સેવરિંગ એટલે શું થાય ખબર છે? એ સેવરિંગ સાથે ઘણા લોકો ઈટિંગની સરખામણી કરે. ઈટિંગ એટલે ખાવું, સેવરિંગ એટલે ખાવું, પણ નહીં. સેવરિંગ એટલે થાય છે આનંદ લેતા લેતા ખાવું. બરોબર? એ આનંદ લેતા લેતા જે ખાવામાં આવે છે, એ સ્વાદનો આનંદ લેવાય છે. ઓહો, સો નીટ. ઓહો, કેટલો પ્યોર હોય છે, કેટલો શુદ્ધ હોય છે. બનાનાસ યેલો, પીળા પીળા કેળા, ફૂલ ઓફ માઇટ, શક્તિથી ભરેલા. પીળા પીળા કેળા જે શક્તિથી ભરેલા છે. ગીવ અસ એનર્જી, જે આપણને એનર્જી આપે છે ડે એન્ડ નાઇટ, દિવસ રાત. દિવસ રાત આપણને ઉર્જા આપે છે. ટમેટોસ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, લાલ લાલ ટમેટા, ગોળ ગોળ ને નાના નાના. ઇન અવર સલાડ્સ, આપણા સલાડમાં સ્ટેન્ડ્સ ટોલ, આપણા સલાડમાં એની હાજરી હોય જ છે, આપણા સલાડમાં હોય જ છે. સ્પિનિચ ગ્રીન, લીલી લીલી પાલક અને લીફી એન્ડ સ્ટ્રોંગ, કે જે પાંદડામય છે, પાંદડાવાળી છે અને સ્ટ્રોંગ છે. મેક અસ હેલ્થી, આપણને હેલ્થી બનાવે છે. ઓલ ડે લોંગ, આખો દિવસ આપણને સ્વસ્થ બનાવે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગ્લોર, તો ચાલો આપણે ફળો અને શાકભાજી ખાઈએ. ફોર અ હેલ્થી લાઈફ દે ઓપન ધ ડોર, કે જે હેલ્થી લાઈફનો, સ્વાસ્થ્યમય તંદુરસ્ત જીવનનો દરવાજો ખોલે છે. નેચર્સ ગિફ્ટ, એટલે કે કુદરતની ભેટ. કલરફુલ એન્ડ ટ્રુ, કલરફુલ અને ટ્રુ, રંગીન અને સાચી છે. ફોર મી, મારા માટે. ફોર યુ, તમારા માટે. અને ફોર એવરીવન ટુ, બધા માટે. દરેક માટે જે છે આ નેચરની, આ કુદરતની આ ભેટ છે, દરેક માટે ઉપયોગી છે. ચલો આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવાની છે. ચલો, ખાલી જગ્યા ક્રિસ્પી એન્ડ બ્રાઇટ, તો આવશે એમાં ઓરેન્જીસ. ફિલ્ડ વિથ ખાલી જગ્યા, તો આવશે વિટામિન. એપલ્સ ક્રન્ચી, રેડ એન્ડ ગ્રીન, ધ હેલ્થીએસ્ટ સ્નેક્સ યુ હેવર સીન. પોએમમાંથી જે છે આપણે બધી ખાલી જગ્યા પૂરવા નથી, જે આપણે પૂરી નાખી. ચલો વધીશું આગળની તરફ. હવે પીટર ધ ઈટર, ખાઉધરો પીટર નામની એક રમૂજી વાર્તા છે. હાલો ભણીએ. બોલો, પીટર છે, પીટર. વંશ, એક વખતની વાત છે. ચલો, સ્ટોરી આપી છે, સ્ટોરીનું ભાષાંતર આપ્યું છે, અને સ્ટોરીની વધારે સમજૂતી માટે સરસ મજાના ચિત્રો પણ આપ્યા છે. અને હા, બીજી એક ખાસ વાત છે બ્રહ્માસ્ત્ર બેચની. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે યુટ્યુબમાં અત્યારે ભણી રહ્યા છો, આનાથી વિશેષ ભણવું હોય, જી હા, આ જે ભણાવું છે એની PDF જોતી હોય, આનાથી વિશેષ ભણવું હોય, આનાથી વિશેષ સમજૂતી જોતી હોય, બરોબર, કયા કયા શબ્દોનો અર્થ શું થાય, એ પૂરેપૂરું ડિટેલમાં ભણવું હોય, તો બ્રહ્માસ્ત્ર બેચમાં આવવાનું છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર માત્ર ને માત્ર 1350 રૂપિયામાં આખું વર્ષ અભ્યાસ કરાવાય છે. કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય, મોબાઈલ નંબર 7046222254, ગમે ત્યારે સંપર્ક કરી શકશો. તો ચાલો, શું કહે છે? એક વખતની વાત છે. પીટર ગોઝ ટુ અ ડોક્ટર. પીટર ડોક્ટર પાસે જાય છે અને કમ્પ્લેન્સ અને ફરિયાદ કરે છે ધેટ હી હેઝ સ્ટમક એક, કે એને સ્ટમક એક, જો એને સ્ટમચ એચ નથી વચાતો અને સ્ટમક એક વચાય છે, પેટનો દુખાવો, કે એને પેટમાં દુખે છે. તો ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ, અને ડોક્ટર જે છે એને પ્રશ્ન પૂછે છે. તમે ડોક્ટર પાસે જાઓ કે એમ કે હાલો કેમ છો, બેસો, એમ ના થોડું હોય. ડોક્ટર પાસે ગયા છીએ તો કંઈક કારણ હશે ને, તો જ આપણે જઈએ ને. હા, તો ડોક્ટર કહે છે હેલો પીટર, હાવ આર યુ. હેલો પીટર, કેમ છો? તો પીટર કહે છે નોટ સો વેલ સર, બહુ મજા કાંઈ છે નહીં, કાંઈ તકલીફ છે એમ. તો ડોક્ટર પૂછે છે વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર, તને શું થયું? પીટર કહે છે સર, આઈ હેવ સિવિયર સ્ટમક એક, કે મને અતિશય પેટનો દુખાવો છે, મને ભારે પેટ દુખે છે. ડોક્ટર કહે છે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. ડોક્ટરનો લગભગ ફિક્સ સવાલ, ગઈકાલે રાત્રે શું ખાધું તું? પૂછે છે ગઈકાલે શું ખાધું તું? તો પીટર કહે છે સર, આઈ ઓનલી હેડ 3 સેન્ડવિચીસ. સર, ગઈકાલે રાત્રે ખાલી 3 સેન્ડવિચ. એક મિનિટ, ખાલી 3? અરે માણા થાય કઈ, ખાલી 3 સેન્ડવિચીસ? અરે મારાથી એક આખી નથી ખૂટતી, ખરેખર એક આખી સેન્ડવિચ હોય ને મારથી ન ખૂટે. આ 3 ખાઈ ગયો, અને પાછો એમ કહે છે ઓનલી 3, ખાલી 3 સેન્ડવિચ જ ખાધી હતી.
ડોક્ટર કહે છે એટ વોટ ટાઈમ, કેટલા વાગે? તો પીટર કહે છે એટ 10 o'clock, રાત્રે 10 વાગે, રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાઈ ગયો આ. એ ભાઈ, ડોક્ટર પૂછે છે વાય સો લેટ, કેમ એટલું બધું મોડું? પીટર કહે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ્સ એટ હોમ, કારણ કે મારા ઘરે મહેમાન આવ્યા હતા. એન્ડ માય મધર પ્રિપેર ઢોસા ફર્સ્ટ ફોર ધેમ, અને મારા મમ્મીએ તેમના માટે ઢોસા બનાવ્યા. એક મિનિટ, સાંજે મહેમાન આવ્યા હતા, મમ્મીએ મહેમાન માટે ઢોસા બનાવ્યા હતા. મમ્મી ગાંડા તો છે નહીં કે મમ્મી ખાલી મહેમાન માટે ઢોસા બનાવે, મમ્મી તો આખા ઘર માટે ઢોસા બનાવે ને. તો પીટરે ખાધા તો હશે ને. ડોક્ટર પૂછે છે ડીડ યુ ઈટ એની ઢોસા, કે તે ઢોસા ખાધા? કે છે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ, સર મને બહુ ઢોસા ભાવે નહીં, સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, એટલે મેં ખાલી 2 ઢોસા ખાધા. અચ્છા, ઓહ, મતલબ સાંજે જમવા ટાઈમે 2 ઢોસા ખાઈ લીધા અને પછી રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાઈ લીધી. તો ડોક્ટર પૂછે છે બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા, કે જો તને ઢોસા નથી ભાવતા, વાય ડીડ યુ ઈટ 2 ઢોસા, તો 2 ઢોસા ખાધા શું કામ? સાચી વાત ને, ભાવતું નથી ને સાંજે સેન્ડવિચ ખાવી જ છે, હે, તો ઢોસા કામ ખાવાના? તો પીટર કહે છે સર આઈ ડીડ સો. આઈ ડીડ સો એટલે મારે એવું કરવું પડ્યું, કારણ કે આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા, વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM. શું કહે છે કે સાંજે 7 વાગે ગાર્ડનમાં અમે જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે અમે જે છે એમાંથી મેં ખાલી 1 પિઝા ખાધો હતો. ઓકે, 7 વાગે, મતલબ સાંજે 7 વાગે આ ભાઈ એક આખો પિઝા ખાધો, પછી જમવા ટાઈમે 8, 8:30 વાગે 2 ઢોસા ખાઈ લીધા, રાત્રે 10 વાગે 3 સેન્ડવિચ ખાઈ ગયો. બોલો, હું ધરાઈ ગયો. આઈ વોઝ વેરી હંગ્રી, એટલે મને બહુ ભૂખ લાગી હતી. ડોક્ટર કહે છે વોટ, શું? હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ એટ ઢોસા, ઢોસા ખાધા ની પેલા પિઝા ખાધા હતા? પીટર કહે છે હા સર. એ ભાઈ, ડોક્ટર કહે છે સો યુ એટ 1 પિઝા, 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ. ડોક્ટર કહે છે અચ્છા, મતલબ તે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધી, બરોબર ને? પીટર કહે છે હા સર, બરોબર છે. ડોક્ટર કહે છે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ, તો પછી તો તારો પેટમાં દુખાવો રેડી છે, પછી તો પેટમાં દુખવું જોઈએ ખરેખર તો, હે? પીટર કહે છે બટ સર, પણ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. એ માણસ છે કઈ આજે સવારે બ્રેડ બટર અને એક ગ્લાસ એક ફૂલ ગ્લાસ દૂધનો એટલું જ લીધું છે. અરે માણા, હું કહે છે કે મેં એક દૂધનો ગ્લાસ એની સાથે એક બ્રેડ બટર, મતલબ ઘણી બધી બ્રેડ બટર એટલું જ ખાધું છે, બીજું કાંઈ નથી ખાધું. બીજું કાંઈ નથી ખાધું એટલે? ડોક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ બટર, બ્રેડ બટર સાથે દૂધ. ઓ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ, હું હવે ગાંડો થઈ જઈશ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે તું કાંઈ પણ બોલો ને તો હું ગાંડો થઈ જઈશ. એને ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે, આ દવા લે, ટેક ધીસ મેડિસિન, આ દવા લે, નીકળ હાલ, તું જા અહીંયાથી, ઊભો ન રહેતો. તો પીટર જાતા જાતા હળી કરે છે, શું કહે છે કે થેન્ક યુ સર, આભાર સર. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન, કે સર હું આ દવા ખાઉં એની પહેલા કાંઈ ખાવ ખરા, હે? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન હંગ્રી સ્ટમક, ભૂખ્યા પેટે ખાલી પેટે દવા લઉં તો કે થશે નહીં ને. આપણને ખબર છે સામાન્ય રીતે આપણે દવા લઈએ તો ડૉક્ટર આપણને જમ્યા પછી દવા લેવાની સલાહ આપે. કેમ? કારણ કે ખાલી પેટે દવા લઈએ ને તો દવા અસર ના કરે, ઉલટી થાય અમુકની અલગ, હે ને? તો ભાઈનો સેમ સવાલ છે કે સર કાંઈ ખાવ કે ખાધા પછી દવા લઉં, એવું કરું? ભૂખ્યા પેટે લઉં તો કાંઈ થાય નહીં. પણ તારું પેટ ભૂખ્યું છે, કેટલું કેટલું તો ભર્યું છે. હવે ડોક્ટર જે છે, ડોક્ટર લુક્સ એટ ધ પીટર એંગ્રીલી, ડોક્ટર પીટર સામે ગુસ્સેથી જોવે છે અને પીટર જે છે ક્વિકલી, તરત જ જોરથી ગોઝ આઉટ ઓફ ધ રૂમ, ફટાફટ કાંઈ બોલ્યા વગર પીટર દોડવા જ માંડે છે. અહીં ઊભું જ ન રહેવાય, હવે આ મારશે હવે. ચાલો હવે કમ્પ્લીટ ધ આન્સર, સવાલોના જવાબ પૂર્ણ કરવાના છે. હુ કેમ ટુ પીટર્સ હોમ, કોણ આવ્યું હતું પીટરના ઘરે? તો કે મહેમાન આવ્યા હતા. વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ, ગઈકાલ રાત્રે શું ખાધું હતું? 3 સેન્ડવિચ. વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચ, ક્યારે સેન્ડવિચ ખાધી હતી? તો કે 10 વાગે. વેર ડીડ પીટર ઈટ પિઝા, વેર એટલે કે ક્યાં, પીટરે પિઝા ક્યાં ખાધા હતા? ગાર્ડનમાં. ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર, કે શું પીટર ડોક્ટર પાસે ગયો તો? યસ યસ યસ, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. ચાલો
આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે, જી હા, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થી માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન ટ્યુશન ક્લાસ નથી, આ ખજાનો છે. લૂંટાય એટલું લૂંટી જ લ્યો. કેમ? કારણ કે 1350 માં તમે આખું વર્ષ ભણી શકો છો. જી હા, બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે માત્ર ને માત્ર 1350 રૂપિયાની ફીમાં આખું વર્ષ, ધ વોલ યર, આખું વર્ષ અભ્યાસ કરી શકો છો. અને આમ જો બધાય ધુરંધર શિક્ષકો, આ હું તો દેખાવો છું તમને, હે, વિજ્ઞાનના આપણા હિનલ મેડમ, નિકુંજ સર બાથાણી સામાજિક વિજ્ઞાન, રીતેશ સર જે છે ગણિતનું જ્ઞાન, અને મિતુલભાઈને તમે ઓળખતા રહેશો આમ નમિત, બરોબર, ઓલ ઓવર. એમ કહેવાય કે અમારું છે ને, અમારું આ ચાલક બળ સમાન છે. 4 વ્હીલ હોય ને, 4 વ્હીલ ને 5 પૈડા હોય, 5 પૈડા હોય, 4 તો નીચે હોય, એક સ્ટેરિંગ વ્હીલ, આ સ્ટેરિંગ વ્હીલ છે અમારું, બરોબર. તો અત્યારે જોડાઈ જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, મોબાઈલ નંબર આપું છું 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પૂછી જ લેજો, બરોબર. બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળશે શું, ચાલો સમજાવું. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમામે તમામ વિષયનું સંપૂર્ણ નોલેજ, બધું, આખો અભ્યાસક્રમ, બરોબર. સર પાઠ બધાય પાઠ, એક પાઠ, એક લેસન, દરેક યુનિટ, કવિતા, બધું આવી ગયું, બધું આવી ગયું, સંપૂર્ણ સમજૂતી સોલ્યુશન સાથે. એની પીડીએફ મળશે, ગાલા સ્વાધ્યાય પોથીની પીડીએફ મળશે, પછી સ્વાધ્યાય પોથીની પીડીએફ મળશે, યુનિટ ટેસ્ટ મળશે, પહેલા સેમેસ્ટરનું અસાઇનમેન્ટ મળશે, પહેલા સેમેસ્ટરના પ્રશ્નપત્રો રેડી ટુ પ્રિન્ટ મળશે, જવાબ સાથે મળશે, બીજા સેમેસ્ટરનું અસાઇનમેન્ટ મળશે, બીજા સેમેસ્ટરના અસાઇનમેન્ટ મળશે, પ્રશ્નપત્રો મળશે, જવાબ મળશે, બધું દય જ દેવાનું છે. કીધું તો ખરા, લૂંટાય એટલું લૂંટી જ લ્યો. અત્યારે જ ઇન્ક્વાયરી કરો, અત્યારે જ કોન્ટેક્ટ કરો આપણા મોબાઈલ નંબર ઉપર, અત્યારે જ જાણી લો. ચાલો, હું કહે છે યુઝ લેટર ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યુ વર્ડ્સ. શબ્દો, અહીંયા જે અક્ષરો આપ્યા છે ને આમ તેમ કરો, એમાંથી નવો અક્ષર બનાવો. ઈટ ઉપરથી બનશે ટી, ને ઈએટી, ટી. નેટ છે તો નેટ ઉપરથી 10 બનશે. ટોપ ઉપરથી પોટ બનશે, પોસ્ટ ઉપરથી સ્ટોપ બનશે, બટ ઉપરથી ટપ બનશે, લેટ ઉપરથી ટેલ બનશે. ટેલ એટલે કે વાર્તા. ડોસા ઉપરથી અડોસ બનશે, નાવ ઉપરથી વોન બનશે, લૂઝ ઉપરથી સોલ બનશે, અને લાસ્ટ ઉપરથી સોલ બનશે. રેડી? ચાલો. ત્યારબાદ સ્ટ્રીક આઉટ લેટર એમ. એમ નામનો અક્ષર કાઢી નાખો અને બાકીનો શબ્દ જે લખવાનો છે. ચાલો, એમ કાઢી નાખીએ તો અહીંયા DOCTOR ડોક્ટર બધે છે. ચલો, એમ કાઢી નાખવાનું છે, એમ HUNGRY હંગરી બનશે. ચલો, અહીંયાથી એમ કાઢી નાખીએ તો પિઝા બને છે, જો પિઝા. અહીંયાથી એમ કાઢી નાખીએ ટીન તો ક્વિકલી બને છે. અહીંયાથી એમ કાઢી નાખીએ તો ગ્લાસ બને છે, જો છે ને. ચાલો, હાલો, સ્ટડી ધ ઇનવોઇસ વાંચો ને એના આધારે આપો સવાલના જવાબ. ચાલો, ઇનવોઇસમાં શું કહે છે? વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની ટોટલ અમાઉન્ટ કેટલી છે? સર 1454. લખીશું ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 1454.25. હુ ઇઝ ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? એનું માલિક કોણ છે? ઓનર એટલે શું થાય ખબર? માલિક. કે આ ગ્રોસરી શોપનો માલિક કોણ છે? તો માલિક કોણ છે? મિસ્ટર રમેશ બારટ. યસ. ત્યારબાદ હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડ નટ ઓઇલ વેર બોટ? કેટલા લીટર જે છે શિંગતેલ, ગ્રાઉન્ડ નટ ઓઇલ એટલે શિંગતેલ થાય, શિંગતેલ ખરીદવામાં આવ્યું. તો જો ગ્રાઉન્ડ નટ ઓઇલ જે છે 2 લીટર ખરીદવામાં આવ્યું છે. 2 liters of groundnut oil were bought. ત્યારબાદ when was this invoice generated? ક્યારે આ બિલ જે છે જનરેટ કરવામાં આવ્યું એટલે કે બનાવવામાં આવ્યું? ક્યારે બનાવવામાં આવ્યું? તો 21/10/2024. The invoice was generated on 21/10/2024. ચલો, was the GST amount included in the bill? કે શું GST amount આ ઇનવોઇસમાં એડ થઈ ગઈ હતી? તો કે હા, યસ. The GST amount was ₹69.25 included in the invoice. તો ચાલો, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1, જેમાં આપણે અડધું પાઠ જે છે, અડધું યુનિટ પૂર્ણ કર્યું. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 1 ને પૂર્ણ કરીશું. અને હા, બ્રહ્માસ્ત્ર બેચમાં તો મળવાના છીએ ને. તો ચાલો, હવે મળીશું બ્રહ્માસ્ત્ર બેચમાં. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.